નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત વિધાનસભાના 3 દિવસીય ચોમાસુ સત્રનો આજથી આરંભ. ટૂંકી મુદતના પ્રશ્નો અને શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયા. ગૃહમાં કાળા જાદુ અને અંધશ્રદ્ધા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર. રાજ્યમાં યુરિયાનો પૂરતો જથ્થો હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું. દલિત આદિવાસી સંગઠનોએ આપેલા ભારત બંધના એલાનને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો. અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે યલો એલર્ટ અપાયું. સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15મી વિધાનસભાના 5મા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવ રજૂ કર્યા હતા. તેમણે પૂર્વ રાજ્યપાલ સ્વર્ગસ્થ ડોક્ટર કમલા બેનિવાલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બિપિન શાહ તેમજ પૂર્વ સભ્યો સ્વર્ગસ્થ શિવભદ્રસિંહ ગોહિલ, સ્વર્ગસ્થ રત્નાભાઈ ઠુમ્મર, સ્વર્ગસ્થ રામસિંહ સોલંકી, સ્વર્ગસ્થ નંદકિશોર દવે, સ્વર્ગસ્થ ખુરશીદ હૈદર પીરઝાદા, સ્વર્ગસ્થ સામદભાઈ રાઠોડ અને સ્વર્ગસ્થ કરશનભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ આપી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રીઓ તથા સત્તાપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યોએ દિવંગત પૂર્વ સભ્યોને ભાવાંજલિ આપી હતી. સભાગૃહે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત પદ સંભાળ્યું તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનગૃહના નેતા તરીકે અભિનંદન સંકલ્પ રજૂ કર્યો હતો. વિધાનસભા ચોમાસુ સત્રમાં ધારાસભ્યો દ્વારા ટૂંકી મુદતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અંગેના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં 12 દિવસમાં ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. રાજ્યના 164 જેટલા દર્દીઓને ચાંદીપુરાનું સંક્રમણ જોવા મળ્યું, જે પૈકી 61 જેટલા કેસ ચાંદીપુરા પોઝિટિવ હોવાનું જણાયું હતું. અત્યાર સુધી નોંધાયેલ કુલ 164 કેસમાંથી 73 બાળકોના મૃત્યુ નિપજ્યા હોવાની પણ આરોગ્યમંત્રીએ માહિતી આપી હતી. અન્ય એક પૂછાયેલા પ્રશ્નમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વિદેશમાં રહી એક પણ શિક્ષક પગાર લેતા નથી. છેલ્લા 3 વર્ષમાં બિનઅધિકૃત ગેરહાજર અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર રહેલા 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરાયા હોવાની પણ શિક્ષણ મંત્રીએ માહિતી આપી હતી. આ ઉપરાંત સહકારી બેંકના ખાતા અંગેના ટૂંકી મુદતના સવાલોના જવાબ આપતા રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે 22 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં 6,500 કરોડ રૂપિયાની રકમની ડિપોઝિટ પણ જમા થઈ છે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે પહેલા દિવસના બીજા સત્રમાં અંધશ્રદ્ધા અટકાવવા માટેનું વિધેયક સર્વાનુમતે પસાર થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયક વિધાનસભામાં રજૂ કર્યું હતું. માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા રાજ્ય સરકાર આ કાયદો લાવી રહ્યું હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. અંધશ્રદ્ધા ફેલાવીને લોકો પાસેથી રૂપિયા ખંખેરતા તથા અમાનુષી અત્યાચાર કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની આ વિધેયકમાં જોગવાઈ કરવામાં આવી હોવાનું હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું. વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં યુરિયાનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય તે માટે કેન્દ્ર સરકારને રાજ્યએ માંગણી કરાતા વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છે. છેલ્લા 1 વર્ષમાં કેન્દ્ર સરકાર સમક્ષ યુરિયા, ડીએપી અને અન્ય ખાતર મળીને કુલ 59,82,000 મેટ્રિક ટન જથ્થાની માંગણી કરી હતી, જેની સામે રાજ્યને લગભગ 62,60,000 મેટ્રિક ટનનો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાનો કૃષિમંત્રીએ જવાબ આપ્યો હતો. આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાત પાટણ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કાંકરેજના ધારાસભ્યએ એક સ્કૂલમાં એક જ શિક્ષક વચ્ચે 200 વિદ્યાર્થીઓ ભણે છે તેમ જણાવીને શિક્ષકને લગતા સવાલો કર્યા હતા, જેનો પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ જવાબ આપ્યો હતો. આ શાળામાં 3 શિક્ષકોના મંજૂર મહેકમની સામે હાલ 1/7/24 ની સ્થિતિએ એક શિક્ષકે રાજીનામું આપેલ છે. એક શિક્ષક કાર્યરત છે. આમ હાલ મંજૂર મહેકમની સામે હાલ 2 જગ્યા ખાલી છે. આગામી સમયમાં યોજનાર બદલી કેમ્પ કે ભરતીથી આ જગ્યા ભરવાની છે. વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને નજીકની શાળાના 2 શિક્ષકોને કામગીરી ફેરફારનો આદેશ કરવામાં આવ્યો છે. એટલે હાલ 3 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.
જ્યારે પાક નુકસાન સર્વે અંગે ભાજપના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે 16 જિલ્લામાં પાકને ઘણું નુકસાન થયું છે, તેથી સરકાર એ ખેડૂતોને સહાય કરશે કે જેમને 1 હેક્ટર દીઠ 33% વધુ નુકસાન થયું છે. આ ઉપરાંત SDRF ફંડમાંથી આ ખેડૂતોને વળતર મળશે. SDRF ના 8,500 રૂપિયાનું ધોરણ છે, એ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને સહાય કરવામાં આવશે અને આમાં SDRF ના ધોરણો કરતા પણ થોડી વધારે સહાય કરવી પડે તો એ બાબતે પણ રાજ્ય સરકારે અહીંયા અમને આશ્વાસન આપ્યું છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કૃષિ વિભાગના મંત્રીને અતિવૃષ્ટિ મામલે વળતર અંગેના સવાલો કર્યા હતા. તેમણે કૃષિ મંત્રી દ્વારા સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાના શોખથી જાહેર રોડ ઉપર પોતાની કાર બેફિકરાઈ અને પૂર ઝડપે ચલાવી કાયદાનો ભંગ કરનાર ઈસમો સામે ગાંધીનગરની ઇન્ફોસિટી પોલીસે કડક કાર્યવાહી કરી છે. ગાંધીનગર ગિફ્ટ સિટી બ્રિજ અને આઇકોનિક રોડ પર નબીરાઓનો બેફામ ગાડીઓ ચલાવતો વિડીયો વાયરલ થયો હતો. ભાઈજીપુરા રોડથી PDPU જતા રોડ પર કેટલાક ઈસમો પોતાના કબજા હેઠળની અલગ અલગ ગાડીઓ પૂર ઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે પોતાની તેમજ અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે ચલાવતા હતા. તમામ 7 આરોપી અને કારને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી ગાંધીનગરના DYSP DT ગોહિલે આપી હતી. રીલ્સ બાબતે ખરાઈ કરતા અમને માલુમ પડેલું હતું કે આ જે રીલ્સ બનાવેલી છે એ રીલ્સ તારીખ 23/6/2024 આશરે 2 મહિના પહેલા બનાવેલી હતી અને આ ગાડીઓના માલિકો છે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરેલી છે. ટોટલ અમે IPC 279 મુજબ 7 કેસો કરેલા છે અને જે વ્હીકલોના બ્લેક ફિલ્મ હતા અને અલગ અલગ જો નામ પ્રમાણે વ્હીકલ નહોતા તેમના વિરુદ્ધ અમે 10,000 રૂપિયાનો સ્તરદંડ પણ કરેલો છે. અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી અપાતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આદિવાસીઓની મોટી વસ્તી ધરાવતા નર્મદા, સાબરકાંઠા, મહીસાગર અને ડાંગ જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. તો નવસારી જિલ્લા કલેક્ટરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેરગામ, રાનકુવામાં અનામત બચાવવા શાંતિપૂર્ણ સજ્જડ બંધ પાડવામાં આવ્યો. જ્યારે અન્ય સ્થળોએ બંધ આંશિક અસર જોવા મળી તો વાંસદા નગર સિવાયના ગામડાઓમાં બંધના એલાનને સમર્થન અપાયું છે. રાજ્યમાં આજે વરસાદી માહોલ રહ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ખંભાતમાં 3 ઇંચ જેટલો વરસાદ, જ્યારે કઠલાલ અને આહવામાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બેટ દ્વારકાનો 3 તબક્કામાં વિકાસ કરાશે અને ભગવાન શ્રી કૃષ્ણની નગરી બેટ દ્વારકાને વિશ્વ કક્ષાએ નામના મળે તેવી રીતે કાયાપલટ કરાશે. જેના માટે પ્રવાસન વિભાગ દ્વારા પ્રથમ તબક્કા માટે 150 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શુક્રવારે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને સંબોધશે. ઉપરાષ્ટ્રપતિ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મધમ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની મુરવારા બીના સેક્શન પર કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત દમોહ સ્ટેશન પર ત્રીજી લાઇન પર ચાલી રહેલા નોન ઇન્ટરલોકિંગ કામને કારણે 26 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક રહેશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ પર ચાલશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 23 ઓગસ્ટે પ્રથમ
નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરાશે. આ વર્ષનો વિષય છે જીવનને સ્પર્શવું અને ચંદ્રને સ્પર્શવું. એ માટે અવકાશી ટેકનોલોજી આપણા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે. આ નિમિત્તે એક પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે 22 ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરુવારે 29 ઓગસ્ટે યોજાશે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની બાલસરસન પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપ્તિ જોશીની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ એક ઇનોવેટિવ શિક્ષક તરીકે મહાકુંભ, કલા ઉત્સવ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત વિધાનસભાના 3 દિવસીય ચોમાસુ સત્રનો આજથી આરંભ. ટૂંકી મુદતના પ્રશ્નો અને શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયા. ગૃહમાં કાળા જાદુ અને અંધશ્રદ્ધા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર. રાજ્યમાં યુરિયાનો પૂરતો જથ્થો હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું. દલિત આદિવાસી સંગઠનોએ આપેલા ભારત બંધના એલાને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો. અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે યલો એલર્ટ અપાયું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.